કરણી સેના દ્વારા ગુજરાતની ભાજપ સરકારના વિરોધમાં 22 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં એક મહાસંમેલનનું આયોજન કરાયું છે। આ લોકસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા ક્ષત્રિયાણીઓનું અપમાન કરવા બાબતે ક્ષત્રિય સમાજ દ્વારા જે લડત ચલાવવામાં આવી હતી એ લડત નિષ્ફળ થતા મહાસંમેલનનું આયોજન કરાયું છે। સુરત પ્રવાસે આવેલા ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજ શેખાવત દ્વારા જણાવાયું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ક્ષત્રિયાણીઓની અસ્મિતા ઉપર નિંદનીય ટિપ્પણી કરાઈ હતી। ક્ષત્રિય સમાજ દ્વારા લડાઈ કરવામાં આવતા ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનું પ્રતીક એવા કેસરી પાઘડિયા પર પણ પ્રહાર કરાયા। ભાજપ સામે એક રેલીનું આયોજન કરતા અમારી કંપનીઓને પણ બંધ કરાવી દેવાઈ। આ તમામ બાબતે સરકારને જવાબ આપવા માટે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરાયું છે, જે 22 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદ ખાતે યોજાશે। ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં ગરસરદાર, કાઢી કારડિયા, નાડોદા, હાટી, મહિયા, જાગીરદાર અને ઠાકોર વગેરે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ સ્ત્રીઓને એક મંચ પર લાવીને સંપૂર્ણ ભારત વર્ષની રાજનૈતિક પાર્ટીઓને ક્ષત્રિય સમાજની એકતાનું પ્રદર્શન કરી ક્ષત્રિયાણીઓની અસ્મિતા ઉપર કરાયેલી નિંદનીય ટિપ્પણી, સ્વાભિમાનનું પ્રતીક એવી કેસરી પાઘડી પર કરાયેલા પ્રહાર, પાર્ટીના આગેવાનો દ્વારા વ્યાપાર પર થયેલા પ્રહારનું લોકશાહી ઢબે જવાબ આપવા માટેનું સંમેલન યોજાશે। આપને જણાવવા માંગુ છું કે વર્ષોથી રાજકીય ક્ષેત્રે ક્ષત્રિય સમાજની ઘોર ઉપેક્ષા થાય છે। એક એ કારણ છે। બીજું કારણ છે કે જે ભાજપના વરિષ્ઠ મંત્રી દ્વારા ક્ષત્રાણીઓ વિશે નિંદનીય ટિપ્પણી કરવામાં આવી હતી, એ પછી સમાજે ટિકિટ રદ કરવાની માંગ કરી પણ ટિકિટ રદ કરવામાં આવી નહીં, અને એ પછી જ્યારે અમે લોકો મેદાને ઉતર્યા તો અમારી જે પાઘડી છે એનું અપમાન કરવામાં આવ્યું। એની સાથે સાથે જ્યારે અમે યાત્રા માટે ઘોષણા કરી, ક્ષત્રિય મહાસંમેલનની યાત્રા માટે નીકળ્યા, તો જે કંપની છે અમારી, એ કંપનીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું। એટલે લગાતાર આ સરકાર, જે ગુજરાત સરકાર છે, જે ભાજપાની સરકાર છે, ક્ષત્રિય સમાજ ઉપર પ્રહારો ઉપર પ્રહાર કરી રહી છે। એ પ્રહારોને રોકવા માટે અમે આ સંમેલનનું આયોજન કર્યું છે કે ભવિષ્યમાં આ બધા પ્રહારોનું પુનરાવર્તન ના થાય એ રોકવાનું અમારું દાયિત્વ છે। એ દાયિત્વનું નિર્વહન કરવા માટે અમે આ જે સંમેલનનું આયોજન કરવા જઈએ, એ સંમેલનમાં ગરાસદાર, કાઠી, કરડિયા, નાડોદા, હાટી, માહિયા, જાગીરદાર અને જે સમસ્ત ક્ષત્રિય ઠાકોર ક્ષત્રિય સમાજ છે એ પણ ઉપસ્થિતિ આપવા જઈ રહી છે। આખા ભારત વર્ષના જે સામાજિક મોટા આગેવાનો છે એ પણ એક સંમેલનમાં આવવા માટે તૈયાર છે ને એ પણ આવવાના છે। કેટલા લોકો એકસાથે છે? આશરે લાખોની સંખ્યામાં એ દિવસે ત્યાં ક્ષત્રિયો ઉપસ્થિત થવાના છે। આજે હું સુરતની યાત્રાઓ પર છું, આમંત્રણ યાત્રા લઈને આવ્યો છું, ચોખા કંકુ લઈને આવ્યો છું। મારા જે ક્ષત્રિય સમાજના જે લોકો છે એમને ગામડે ગામડે જઈને આમંત્રિત કરવા આવ્યો છું, અને આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમારી યાત્રાઓ ચાલુ છે। એટલે સંખ્યા બહુ મોટી રહેવાની છે, અને તમામ ક્ષત્રિયો, એટલે તમામ ક્ષત્રિયો ગુજરાતના 31% ક્ષત્રિયો ગુજરાત સરકારના ચોપડે બોલે છે, એ તમામ 31% ક્ષત્રિયો 22 ડિસેમ્બરના રોજ એ મંચ ઉપર આવવાના છે। પુષ્પા ફિલ્મ લઈને શું આખો વિવાદ છે? પુષ્પા જે ફિલ્મ છે એ ફિલ્મમાં શેખાવત, ભંવરસિંહ શેખાવતનું એક પાત્ર છે। એ શેખાવત શબ્દનું લગાતાર ઇન્સલ્ટ કરવામાં આવ્યું છે, એને છે ને એને અપમાનિત કરવામાં આવ્યું છે, એને અભદ્રતાથી એને પ્રસ્તુત કરવામાં આવ્યું છે। તો પુષ્પા ફિલ્મના જે નિર્માતા નિર્દેશક છે, એ નિર્માતા નિર્દેશકને કરણી સેના એના ઘરમાં ઘૂસીને જવાબ આપવા માટે તૈયાર છે। હું આપણા માધ્યમથી તમામ કરણી સેનાને કહેવા માંગુ છું, જ્યાં તમને આ નિર્માતા નિર્દેશક દેખાય એને આપણે ઠુકાઈ કરવાની છે, કારણ કે બહુ થયું। વર્ષોથી ક્ષત્રિય સમાજનું અપમાન, વિચારોની અભિવ્યક્તિની આજે નામે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા કરતા આવ્યા છે। હવે આ અપમાન અમે બરદાસ્ત નહીં કરીએ। તમે ભંવરસિંહ નામનો ઉપયોગ કરો, અમે ક્યાં ના કીધું છે? ફિલ્મનો વિરોધ નથી, વિરોધ છે એ શબ્દ જે શેખાવત જાતિ છે ક્ષત્રિયોની, એ જાતિનું જે અપમાન કરવામાં આવ્યું છે, એ અપમાન બંધ કરવામાં આવે। આ શબ્દ છે ને એ ફિલ્મમાંથી તુરંત કાઢવામાં નહીં કાઢે તો પછી કરણી સેના પદ્માવત વખતે પણ પોતાનું આક્રમક સ્વરૂપ બતાવી ચૂકી છે, અને જો પુષ્પામાં આ અમને ન્યાય નહીં મળે તો પુષ્પામાં પણ અમે દરેક ક્ષેત્રમાં, દરેક મોરચા પર અમે કાર્ય કરવા માટે તૈયાર છીએ।